તો એસટી બસની સવારીમાં જોખમી મુસાફરીની ઘટના જામનગરથી સામે આવી છે। જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં બસમાં જોખમી હાલતમાં તે દોડતા સામે આવી છે। જોખમી બસનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બસના ટાયરની ઉપરનું જે પતરું ઉડી ગયું છે અને જેના કારણે બસની અંદર જોખમી સ્થિતિ બની ગઈ છે અને તેમ છતાં બસ રસ્તા પર દોડી રહી હતી। બસમાં ઠસોઠસ મુસાફરો હતા અને ઉપરથી બસનું ટાયર જોખમી હાલતમાં હતું। એવામાં આ ખુલ્લા ટાયરના સંપર્કમાં કોઈ પણ મુસાફર આવે તો મોટી દુર્ઘટના ઘટે તેવું જોખમ છે। મુસાફરોની સુરક્ષા સાથે ચેડા બાદ ધ્રોલના એસટી ડેપોના મેનેજર સામે એસટી વિભાગે કાર્યવાહી કરી છે। ક્ષતિગ્રસ્ત બસને સમારકામ કરાવ્યા વગર જ રૂટ પર દોડાવવાની પરવાનગી આપવા બદલ ધ્રોલ ડેપોના મેનેજર રફીક તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। દ્વારકા રાજકોટ રૂટ પર બસ દોડતી હતી ને ત્યારે અચાનક જ ટાયર પરનું જે પતરું હતું તે નીકળી જતા ફરજ પરના ડ્રાઈવરે પરિસ્થિતિની ગંભીરતાને સમજી બસને ધ્રોલ ડેપોના વર્કશોપ ખાતે લાવી તાત્કાલિક સમારકામ માટે રજૂઆત કરી હતી, પરંતુ આ સમયે ડેપો મેનેજરે ગંભીરતા દાખવી નહીં અને ત્યારબાદ હવે કાર્યવાહી તેના વિરુદ્ધ કરવામાં આવી છે।